મારી હસમુખ સક્સેના ઓફિશિયલ યુટ્યુબ ચેનલને લાઇક કરી સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોનના સિમ્બોલ પર ક્લિક કરો. ગણેશ ચતુર્થીની અનંત શુભકામનાઓ. વિશેષમાં કહું પ્રજાને કે પ્રશાસન કહી રહ્યું છે કે ગણેશ વિસર્જન માટે કૃત્રિમ કુંડ ઊભા કરવામાં આવ્યા છે. તો પ્રશાસનને વિનંતી કરું છું કે જે રીતે ગઈકાલે અરવલ્લીમાં જવાનું થયું, તો અરવલ્લીમાં જે રીતે ખાડા પડી રહ્યા છે, તો જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે છે, પછી તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે વિધાનસભાના હોય કે સંસદ સભ્યના હોય, તો એ લોકોના કૃત્રિમ જે રીતે કુંડ ઊભા કરો છે ને, એમ એમને નામ લખી દો ખાડા ઉપર. જેમ પેલા ઓટલા ઉપર લખો છો ને બેઠક ઉપર કે આમના સૌજન્યથી, તો આ ચૂંટાયેલા પ્રતિનિધિઓના સૌજન્ય લખી દો. કેટલા ખાડા છે! પ્રશાસનની ઊંઘ ખુલતી જ નથી, શાસનને કશું કહેવા માગતા જ નથી, અને વિસર્જન માટે કૃત્રિમ કુંડ અને પ્રજા માટે કંઈ જ નહીં. અરે પ્રજાની કમર હલી ગઈ છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં એટલા ખાડા છે અને ગામડામાં પણ એટલા ખાડા છે. ખરેખર શાસને વિચારવાનો સમય આવી ગયો છે. વિચારો, પ્રજા જાગો અને ખાડા ઉપર લખો, પ્રતિનિધિઓ લખો, પોતાનું નામ લખો. અમે આ શાસનમાં પ્રતિનિધિ હતા, એટલા ખાડા પડી ગયા છે. રોડ રસ્તા તો જુઓ, કમરનો દુખાવો કોઈને ખબર ના પડે. સમજો અને સંવિધાનની સાચી અમલવારી કરો. કોન્ટ્રાક્ટરોના વલમમશાહીની વાતો ના કરો. આ કોન્ટ્રાક્ટરોના કારણે, કમિશનના કારણે, ભ્રષ્ટાચારના કારણે આ ખાડા પડી ગયા છે. જાગો, પ્રજાના પૈસે લહેર કરી રહ્યા છો તમે. પ્રજા માલિક છે, પ્રજા માલિક છે. પ્રજા જે દિવસે જાગશે ત્યારે તમારી શું પરિસ્થિતિ થશે એ યાદ રાખજો. એટલે શાસન અને પ્રશાસને વિચારવાની જરૂર છે. પ્રજાને પરેશાન ના કરો. પ્રજા પાયમાલ થઈ ગઈ છે. પ્રજાને શું કામ પરેશાન કરો છો તમે? એ તો વિચારો. એ પોતે મત આપે છે, એ મત ઉપર તો તમે મંત્રી બનો છો અને પ્રજાને પરેશાન કરવાના. આ કઈ બેધારી નીતિ છે? સંવિધાનની સાચી અમલવારી કરો. વિનમ્ર ભાવે પ્રજા કડક વસૂલાત કરવા બેઠી છે, નહીંતર સમયનું કામ કરશે. યાદ રાખજો. ગુજરાતની પ્રજાને નમ્ર અપીલ છે કે 33 જિલ્લાઓમાં જ્યાં જ્યાં ખાડા પડ્યા હોય, તો આ વિડીયો જોઈને કોમેન્ટ ફરજિયાત કરજો, પોતાનો નંબર લખજો અને પોતાનું ગામ જણાવજો, પોતાનો તાલુકો અને પોતાનો જિલ્લો કોમેન્ટ ફરજિયાત કરશો જી. એટલે સરકાર અને પ્રશાસન અને શાસનની આંખો ખુલી શકે કે આટલા 18,000 ગામડાઓમાં, આટલી મહાનગરપાલિકાઓમાં આટલા ખાડા પડ્યા છે, અને વિશેષમાં ગાંધીનગરમાં પણ આટલા ખાડા છે. એટલે પ્રજાને ખ્યાલ આવે, પ્રશાસનને ખબર પડે અને શાસન સચેત થાય.